રિયલ એસ્ટેટ સેક્ટર માટે ખૂબ જ શાનદાર રહ્યો છે। Q4માં પ્રી સેલ્સનું વેચાણ મજબૂત રહ્યું છે। જાણીએ કયા શેરમાં કેટલું વેચાણ થયું અને કંપનીઓનું પરફોર્મન્સ કેવું રહ્યું છે। જેફરીઝના રિયલ એસ્ટેટના લઈને શું અનુમાન બની રહ્યા છે, વિગતમાં જાણીએ સહયોગી તૃપ્તિ કપૂરિયા પાસેથી। જી તૃપ્તિ, જણાવો શું છે ખાસ વિગત? જેમ નીરજ આપણે વાત કરી તમે તો કે FY25ની જે શરૂઆત થઈ છે, પરંતુ સામે અગર રિયલ એસ્ટેટના પરફોર્મન્સની અગર વાત કરીએ તો ખૂબ જ શાનદાર પરફોર્મન્સ આપણને FY24માં જોવા મળ્યું છે। ખાસ કરીને તેનું જે મજબૂત Q4નું પ્રી સેલ્સની અપેક્ષા આપણને ખૂબ જ જોવા મળી છે। ત્યાં જ Q4ની સારી શરૂઆત આપણને જોવા મળી। કિંમતોમાં લગભગ આપણને 10%નો ઉછાળો જોવા મળ્યો છે અને ટોપ 7 અગર શહેરોના સેલ્સના વોલ્યુમ્સની વાત કરું ત્યાં પણ વાયોવાય ધોરણે 20%નો આપણને ઉછાળો જોવા મળ્યો છે। અને ખાસ કરીને ગોદરેજ પ્રોપર્ટીઝ અને લોઢા એટલે કે મેક્રોટેક ડેવલપમેન્ટ્સની વાત કરશું તો ત્યાં આપણને મજબૂત Q4ની પ્રી સેલ્સની અપેક્ષા પણ જોવા મળી રહી છે। ત્યાં જ ક્વાર્ટર પ્રી સેલ્સમાં જેફરીઝે પોતાનો મત જાહેર કર્યો છે। તેમના મતે ગોદરેજ પ્રોપર્ટીઝની અગર અપેક્ષા કરીએ પ્રી સેલ્સના તો તેમના મતે 5500 કરોડનું તેઓ પ્રી સેલ્સની અપેક્ષા રાખી રહ્યા છે। ત્યાં મેક્રોટેક ડેવલપર્સ માટે તેઓ 4000, પ્રેસિડેન્ટ સ્ટેટ માટે પણ તેઓ 4000 કરોડના પ્રી સેલ્સની અપેક્ષા રાખી રહ્યા છે। ઓબેરોય રિયલ્ટી માટે લગભગ તેઓ 2000 કરોડના પ્રી સેલ્સની તેઓ અનુમાન આપી રહ્યા છે। ત્યાં મુંબઈ માર્કેટ પર પણ જેફરીઝે પોતાનો મત જાહેર કર્યો છે। તેમનું કહેવું છે કે 2 કરોડવાળા ફ્લેટ્સની મુંબઈમાં સૌથી વધુ મજબૂત માંગ જોવા મળી રહી છે। ત્યાં જ FY25માં જે ફ્લેટ્સની સપ્લાય છે તે વધુ વધી શકે છે તેવું પણ તેમને અનુમાન બનતા જોવા મળી રહ્યા છે। તે સાથે તેમનું એ પણ કહેવું છે કે સાઉથ મુંબઈમાં કિંમતમાં સૌથી વધારે ઉછાળો જોવા મળ્યો છે અને મુંબઈની અગર પ્રાઇસ બેન્ડની વાત કરશું તો તે 80,000થી લઈને 1,25,000 પર સ્ક્વેર ફીટ વચ્ચેના ભાવ આપણને સાઉથ મુંબઈમાં જોવા મળી રહ્યા છે। ત્યાં જ નજર કરીએ કે ઓવરઓલ પરફોર્મન્સ કેટલું રહ્યું છે તો રિયલ એસ્ટેટના અગર ઇન્ડેક્સની વાત કરશું તો વાયોવાય ધોરણે આપણને YTD આપણને 20%ના આપણને પરફોર્મન્સ એક સારા રિટર્ન્સ જોવા મળ્યા છે। શોભાએ લગભગ આપણને 51%ના રિટર્ન્સ આપ્યા છે। ત્યાં DLF જેવી કંપનીએ પણ 31%ના રિટર્ન્સ આપ્યા છે। ત્યાં ફિનિક્સ મિલ્સની વાત કરશું ત્યાં પણ લગભગ આપણને 25%ના પોઝિટિવ રિટર્ન્સ જોવા મળ્યા છે અને ત્યાં ગોદરેજ પ્રોપર્ટીઝની વાત કરીએ ત્યાં પણ લગભગ આપણને 17%નો સારો એવો શાનદાર રિટર્ન સાથે કારોબાર થતો આપણને જોવા મળ્યો છે। ઓવરઓલ જોવા જઈએ તો FY24 તો ખૂબ જ શાનદાર રહ્યું છે, પણ જેફરીઝના મતે આવનારું ક્વાર્ટર પણ અને આવનારું વર્ષ પણ રિયલ એસ્ટેટ માટે ખૂબ જ શાનદાર રહેશે તેવી તેઓ અપેક્ષા રાખી રહ્યા છે।